માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જે જગ્યાનું નામ હાથીઓના વસવાટ પરથી પડ્યું છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો આપણે જઈ રહ્યા છીએ આથિન્દ્રા અને આ છે જલોત્રા આથિન્દ્રા રોડ. જલોત્રાથી આથિન્દ્રા 13 કિલોમીટરના અંતરે આવેલું છે અને પાલનપુરથી 21 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં આપણને પાણીયાળી જેવો નજારો જોવા મળી રહ્યો છે. ચારે બાજુ પહાડ, જંગલ અને લીલીછમ હરિયાળી. અત્યારે ધરતી માતાએ લીલીછમ ચાદર ઓઢી લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો આથિન્દ્રા ગામ બસ હવે આવી ગયું છે. તો આથિન્દ્રામાં આપણે આજે અર્ધગંગેશ્વર મહાદેવના દર્શન કરવાના છે, જલારામ બાપાના મંદિરના દર્શન કરવાના છે, રાધા કૃષ્ણ મંદિરના દર્શન કરવાના છે અને પહાડ નદી પણ જોવાનું છે. અહીં પહાડ ઉપર નાનું મંદિર દેખાઈ રહ્યું છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે. અહીં આપણને એવો નજારો જોવા મળી રહ્યો છે કે આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. કુદરતી સૌંદર્યનો ખજાનો એટલે આથિન્દ્રા. તો ફાઇનલી મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ આથિન્દ્રા. તો હવે આપણું વ્હીકલ પાર્કિંગ કરી દઈશું. આ છે શ્રી નર્મદાપુરી સ્મૃતિ ગૃહ. તો આ છે અર્ધગંગેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે હવે પહાડ ઉપર ચડીશું અને જલારામ બાપાના મંદિરના દર્શન કરીશું. અહીં તમે જોઈ શકો છો અતિ પ્રાચીન મંદિર આવેલું છે. જય જલારામ બાપા, જય સીતારામ. મંદિરમાં ગણપતિ દાદા અને હનુમાન દાદાની પણ નાની મૂર્તિ આવેલી છે. અહીંથી તમે કુદરતી નજારો જોઈ શકો છો. આ છે હવન કુંડ. સામે ગુફા દેખાઈ રહી છે, જે દરવાજો ખોલીને જોઈશું. ગોગા મહારાજનો ફોટો દેખાઈ રહ્યો છે. જય ગોગા મહારાજ. તો હવે આપણે ધીરે ધીરે પગથિયા ચડીને પહાડ ઉપર જઈશું. અહીં આપણે પગથિયા ચડીને ટોચ ઉપર જઈશું. અહીંથી ચારે બાજુ પહાડ જોવા મળી રહ્યા છે.
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પહાડની ટોચ ઉપર અને સામે એક મંદિર દેખાઈ રહ્યું છે જે રાધા કૃષ્ણનું છે. તેના પણ આપણે દર્શન કરીશું. તો ચાલો મંદિર આગળ જઈએ. જય શ્રી રાધા કૃષ્ણ. તો પહાડની ટોચ ઉપરથી તમને એકવાર કુદરતી નજારો દેખાડી દઈએ. તમે જોઈ શકો છો. આ છે નદી જેમાં પાણી વહી રહ્યું છે, આપણે જોઈ શકીએ છીએ. અહીં ચારે બાજુ પહાડ અને લીલીછમ હરિયાળી દેખાઈ રહી છે, જેની આપણે મોજ માણી રહ્યા છીએ. જબરજસ્ત લોકેશન છે મિત્રો. એકવાર જરૂર આવજો અને અહીંની મોજ માણજો. અહીં આવ્યા પછી મિત્રો તમે ફોટોગ્રાફી કર્યા સિવાય રહી શકવાના નથી. તો ફોટોગ્રાફી જરૂર કરજો અને મોજ માણજો. અહીં લોકો ફોટોશૂટ કરીને જઈ રહ્યા છે. મંદિરની એક્ઝેક્ટ સામે ગાર્ડન આવેલો છે અને મહાદેવની મૂર્તિ આવેલી છે, જેના તમે દર્શન કરી શકો છો અને ફોટોગ્રાફી કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો.